દાહોદ જિલ્લાના સંજેલીમાં ગઈકાલે એક મહિલા જોડે બર્બરતાના દ્રશ્યો સામે આવ્યા હતા। 15થી વધુ ઈસમોએ આ મહિલાને માર માર્યો હતો, તેનો વરઘોડો કાઢ્યો હતો તે બાબતની ફરિયાદ સંજેલી પોલીસ મથકમાં નોંધાતા એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં સંજેલી પોલીસે આ મામલે 12 જેટલા લોકોની ધરપકડ કરી હતી, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થયો છે। આજે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિલા જોડે અત્યાચાર અને તેની જોડે મારપીટનો મુદ્દો ખૂબ જ ગરમાયો હતો અને આ મામલે પોલીસે ગંભીરતા રાખી, સંવેદનશીલતા રાખી અને આ મહિલાને ફરિયાદી બનાવી છે અને મહિલાએ તેમના સાસરીવાળા વિરુદ્ધ ફરિયાદ આપી હતી, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરી છે, જેમાં જુવેનાઇલ બાળકોનો પણ સમાવેશ થાય છે, સાથે સાથે મહિલાઓનો પણ સમાવેશ થાય છે। હાલ જે ફરાર લોકો છે તેને ઝડપી પાડવા માટે દાહોદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમલ ગામના આ 28 તારીખના રોજ બનેલી ઘટના હતી। આ ઘટનાની તાત્કાલિક પોલીસને મીડિયાના મિત્ર દ્વારા જાણ થતાં ડીવાયએસપી પટેલ પોતાની સમગ્ર ટીમ સાથે ઢાલસીમલ ગામે પહોંચી ગયેલા અને ત્યાંથી મહિલાને એમના સસરાના ઘરે ગોંધી રાખ્યા હતા। ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવેલા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને 12 જેટલા આરોપીઓની ત્યારે જ ધરપકડ કરી લેવામાં આવેલી હતી, જેમાં 4 પુરુષ આરોપી છે, 4 મહિલા આરોપી અને 4 બાળ કિશોરો છે। આ તમામ વિરુદ્ધમાં કાયદાની જોગવાઈ મુજબ અપહરણ કરવાનો, ગેરકાયદેસર ગોંધી રાખવાનો, મહિલાને માર મારવાનો, તેમની ગરિમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય કરવાનું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66E અને 67 મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। પકડાયેલા આરોપી પૈકી 4 મહિલા આરોપીઓ હાલ જેલમાં છે, 4 બાળ કિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા છે અને 4 પુરુષ આરોપીઓ જે છે જે પોલીસ કસ્ટડીમાં એમની પૂછપરછ ચાલી રહી છે। અન્ય 3 આરોપીઓ જે પકડવાના બાકી છે એમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળ કિશોર છે, જેની શોધખોળ હાલમાં પોલીસ કરી રહી છે। લોકોને શું અપીલ કરી રહ્યા છે? આ પ્રકારના કોઈ પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાથી મહિલાની ગરિમાને વધારે નુકસાન જાય અને જે કાયદાની પરિભાષા મુજબ 67 મુજબ ગુનાને પાત્ર બને છે, માટે આ પ્રકારના કોઈ વિડીયો ફેલાવવા ન જોઈએ। આ વિડીયો બનાવનાર અને ફેલાવનાર જે લોકો હતા એ તમામ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે।